એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તારા પપ્પાને મેં આ દુકાનમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યા, તોય તું નફ્ફટની જેમ પાછી આવી ગઈ દુકાન ખોલવા. તો શું કામ ના ખોલું દુકાન? રોજના 500 ચૂકવું છું અને આપણી વચ્ચે પાકા પાયે કાગળ પર બ્લેક એન્ડ વ્હાઇટમાં કોન્ટ્રાક્ટ થયો છે. અને એ કોન્ટ્રાક્ટમાં એવું ક્યાંય નથી લખ્યું કે તું આવે, મારા પપ્પાનો હાથ પકડે, એમને ધક્કો મારી દે અને પછી કહી દે કે આજથી દુકાન બંધ એટલે બંધ. નથી લખ્યું ને? લખ્યું છે? હા હા ઠીક છે. એક તો જેલની હવા ખાઈને આવી છે એટલે બહુ હવામાં રહેવાની જરૂર નથી. ઓ હવે સમજાય આ 500 માફ કરવાની મહેરબાની. ઉત્કર્ષ શાહને એ જાણવામાં વધુ રસ છે કે આ કિંજલ ભટ્ટની અને એના પપ્પાની જામીન કેવી રીતે થઈ ગઈ. હાયલા, એની જામીન થઈ તો થઈ, પણ કોણે કરાવી? રૂપેશ જીજુ તો અહીંયા છે નહીં, તો પછી કિંજલને અને એના પપ્પાને આ જામીન અપાવવાનો જઘન્ય અપરાધ કર્યો કોણે? હે ને? તો તમને કહી દઉં, તમે જ કહેલું ને કે કિંજલ ભટ્ટ તમારા દુશ્મનોનું લિસ્ટ લાંબુ છે. એની તો મને ખબર નહીં, પણ હા, મિત્રોનું લિસ્ટ પણ હોય તો ખરું ને. અને એમાં સૌથી પહેલું નામ નીરવ શાહનું આવે છે. એમ તો તારું એ મિત્રનું લિસ્ટ અને મૈત્રી તને જ મુબારક. બાકી મને એક વાત ના સમજાઈ કિંજલ, કે મેં તો માત્ર તને એક લેટર લખી આપ્યો હતો અને તોય તે મને લાફો મારી દીધો. અને આ નીરવે તારો એક્સિડન્ટ કર્યો હતો, તને મારવાનો પ્રયત્ન કર્યો હતો, એ છતાંય તું તારા ફ્રેન્ડના લિસ્ટમાં સૌથી પહેલું નામ નીરવનું આપે છે. તો મારે એમ માની લેવું જોઈએ મિસ કિંજલ ભટ્ટ કે તમે સગવડ અને માણસ પ્રમાણે પોતાનો સિદ્ધાંત બદલો છો? જી ના, લોકો પોતાના સ્વાર્થ પ્રમાણે પોતાના પક્ષ બદલતા થઈ ગયા છે. તો મારે પણ જેવા સાથે તેવા થવું પડે ને. અને રહી વાત નીરવની, તો નીરવે પોતાનો ગુનો કબૂલ્યો કે એણે મારો એક્સિડન્ટ કર્યો હતો. પણ તું તો મને હોસ્પિટલમાં મારવા આવેલો, અને એ મેં તને પૂછ્યું ત્યારે પણ તે શું કહ્યું કે ઠીક છે, તને જો એવું લાગતું હોય તો હા, એ હું જ હતો. પોતાનો ગુનો કબૂલવા માટે જીગર જોઈએ, જીગર, અને એ તારી પાસે છે જ નહીં. રૂપેશ જીજુ સાચું જ કહી રહ્યા હતા. તું આ બધું એટલે કરી રહ્યો છે કે મેં તારો પ્રેમ, તારો પ્રસ્તાવ ના સ્વીકાર્યો. આ ખોટું છે. મેં તારી પાસે ખુલાસો માંગ્યો પણ નથી. તને બહુ કોન્ફિડન્સ છે ને કે તું મને ભૂલી ગયો છે? ના, જે માણસ ભૂલી ગયો હોય ને એ આમ આદુ ખાઈને પાછળ ના પડી જાય. કિંજલને હેરાન કરો, કિંજલને કાવા દાવામાં ફસાવો, કિંજલની દુકાનની સામે પહેલા રાહુલનું ટી કેફે શરૂ કરાવો. આ બધું શું છે? શું છે ઉત્કર્ષ? જવાબ આપ. હકીકત તો એ છે કે તું હજુ સુધી મને ભૂલ્યો જ નથી. હું સતત તારા મગજમાં, તારી વાતોમાં, તારી યાદોમાં રહું છું. અને એટલે જ તું રોજ રોજ ભાડું લેવાના બહાને મને હેરાન કરવાના નામ પર મારી સામે આવીને ઊભો રહી જાય છે. પણ માની લે, હું તારા હાથની લકીરમાં નથી, પણ તારા મગજમાં હું અને હું જ છવાયેલી છું. જો તારો ચહેરો કેવો ઉતરી ગયો ને, પકડાઈ ગયો ને તું. બોલવું બહુ સહેલું હોય છે ઉત્કર્ષ, કે મને કઈ ફરક નથી પડતો, પણ ફરક પડે છે તને. અને એટલે જ તું મને હેરાન કરવાના બહાને સતત મારી આસપાસ ફરે છે. તો કર હેરાન, અને કર હેરાન તારી જાતને. પણ યાદ રાખજે, આપણી વચ્ચે હવે કંઈક બચ્યું છે તો એ છે કડવાશ. બળી ગયો છે તો આપણો વિશ્વાસ, અને બળી ગઈ છે તો આપણી મિત્રતા. એ વાતની ખાંડ ખાવાની રેવા દે કે હજુ પણ મારા મન મગજમાં તું જ છે. હું 24 કલાક માત્ર ને માત્ર તને હરાવવાના વિચાર કરું છું. તને શું લાગે છે આ ટી સ્ટોલ પાછો ઉભો કરીને તું મારી સામે જીતી ગઈ?
હું ઉત્કર્ષ શાહ તને ચેલેન્જ કરું છું. ડગલે ને પગલે તારી જિંદગીના દરેક ક્ષણે હું હારતી જ રહીશ. પછી આવીશ મારી પાસે પાછી કરતી હાથ જોડતી કે હા હા હું કબૂલું છું, હું હારી ગઈ. દુશ્મનો સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે ને બ્લેક એન્ડ વ્હાઇટમાં, તો યાદ રાખજે મિસ કિંજલ ભટ્ટ, તારી જિંદગીમાં પણ બે જ રંગ રહેવાના, બ્લેક એન્ડ વ્હાઇટ.